નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 3 મુઘલ સામ્રાજ્યનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલું, તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશો? તો તેમાં આવશે ઓપ્શન સી, ફતેહપુર સિકરી। 2, ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું? તો તેમાં આવશે ઓપ્શન એ, શેરશાહ સૂરી। 3, નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી? તો તેમાં આવશે ઓપ્શન બી, બાબર। 4, માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો? તો તેમાં આવશે ઓપ્શન બી, શિવાજી। 5, અકબરનામા શું છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, આત્મકથા। 6, મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી? તો તેમાં આવશે ઓપ્શન એ, અબુલ ફઝલ। 7, દારા શિકોહની હત્યા કોણે કરાવી હતી? તો તેમાં આવશે ઓપ્શન બી, દુર્ગાદાસ। 8, અકબર કોનો પૌત્ર હતો? તો તેમાં આવશે ઓપ્શન બી, બાબર। 9, તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ। 10, ઈસવીસન 1526 થી ઈસવીસન 1707 સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું? તો તેમાં આવશે ઓપ્શન બી, 6। મુખ્ય સવાલ 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ શાહજહાંનો સમય ગણાય છે। 2, મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં 2 યુદ્ધ થયા હતા। 3, પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો। 4, મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે અકબર બાદશાહ બન્યો। 5, મહારાણા પ્રતાપનું મેવાડ હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। મુખ્ય સવાલ 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો, ખોટું। 2, મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં રાજ કરતા હતા, ખોટું। 3, શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું, સાચું। 4, મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા, સાચું। 5, બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું, ખોટું। મુખ્ય સવાલ 4, મને ઓળખો। પહેલું, હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાયેલ સ્મારક છું, તો તેમાં આવશે બુલંદ દરવાજો। 2, મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો, તો તેમાં આવશે છત્રપતિ શિવાજી। 3, હું મુઘલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી, તો તેમાં આવશે નૂરજહાં। 4, મુઘલ બાદશાહોમાં મેં 11 વર્ષ શાસન કર્યું હતું, તો તેમાં આવશે હુમાયું। 5, હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો, તો તેમાં આવશે શેરશાહ સૂરી। મુખ્ય સવાલ 5, જોડકા જોડો। પહેલું, શિવાજી, તો તેની સામે આવશે ડી, રાજગઢ। 2, મહારાણા પ્રતાપ, તો તેની સામે આવશે એફ, ડુંગરપુર ચાવંડ। 3, ઔરંગઝેબ, તો તેની સામે આવશે એ, ધાર્મિક અસહિષ્ણુતા। 4, અકબર, તો તેની સામે આવશે ઈ, દિન હે ઇલાઈ। 5, શેરશાહ સૂરી, તો તેની સામે આવશે સી, રૂપિયાનું ચલણ શરૂ કરનાર। મુખ્ય સવાલ 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। પહેલું, હુમાયુએ દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું, તો ફતેહપુર ઉપર ચેકો। 2, જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, તો સંગીત ઉપર ચેકો। 3, અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, તો પહેલું ઉપર ચેકો। 4, મનસબદાર પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી છે, તો ન્યાય અને ગુપ્તચર ઉપર ચેકો। 5, દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો, તો અકબર ઉપર ચેકો। મુખ્ય સવાલ 7, પારિભાષિક શબ્દોની સમજ આપો। પહેલું, મનસબદાર, મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો। મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી। 2, બિનસાંપ્રદાયિકતા,
બિનસાંપ્રદાયિકતાનો અર્થ છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પ્રાથમિકતા નથી આપતું અને દરેક ધર્મને સમાન માન્યતા આપે છે. મુખ્ય સવાલ 8. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલું, ઔરંગઝેબ સામે કયા 2 વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા? ઔરંગઝેબ સામે શિવાજી મહારાજ અને વીર દુર્ગાદાસ રાઠોડ આ 2 વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા. 2. મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા? મુઘલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. 3. અકબરના 2 મહાન ચિત્રકારના નામ જણાવો. તો તેમાં આવશે જસવંત અને બસાવન. 4. મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું? મુઘલ શાસન નબળું પડતા ભારત મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિજામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્યોમાં વહેંચાઈ ગયું. 5. તાજમહેલ જેવો બીજો મકબરો કોણે અને ક્યાં બંધાવ્યો હતો? તાજમહેલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો. 6. હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે? હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલું છે. 7. મુઘલ શાસકોમાં કયા બાદશાહોએ 50-50 વર્ષ શાસન કર્યું હતું? મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબ બાદશાહોએ 50-50 વર્ષ શાસન કર્યું હતું. 8. કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી? અકબર નામના મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. 9. મુઘલ યુગમાં ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક કોણ હતા? મુઘલ યુગમાં ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક શેરશાહ સૂરી હતા. 10. બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે? બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ તુજુકે બાબરી છે. મુખ્ય સવાલ 9. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પહેલું, અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું? અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળલગ્ન અને સત્યપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું? પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જેમાં બાબરની જીત થઈ હતી. પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. 3. ₹500ની ચલણી નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો. ₹500ની ચલણી નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે. શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. 4. મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીર કુલ કહેવાતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મુખ્ય સવાલ 10. ટૂંક નોંધ લખો. પહેલું, શેરશાહ સૂરી. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું.
હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ, લૂંટારૂ અને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે ઉત્તર ભારતમાં રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. 2. મુઘલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા. ભારતમાં અકબર બાદશાહે એક નવી જ મહેસૂલી વ્યવસ્થા મનસબદારી ઊભી કરી હતી. એ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર. મનસબદાર જાગીરનો વડો અમલદાર ગણાતો. તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તેમજ એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો. આ માટે જાગીરના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું. 3. મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા હલ્દી ઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન 1576માં યુદ્ધ થયું. એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ. તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ એટલે કે ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું. 4. છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય સવાલ 11. નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, નીચે જે પણ પ્રવૃત્તિ આપેલી છે તે તમારા વર્ગ શિક્ષકની મદદથી કરવાની છે.